જય શ્રી રામ। આજે તારીખ 21/12/2025। કસ બહુ છે વાતાવરણ। જો આ દક્ષિણ બાજુ છે, આ પૂર્વ પશ્ચિમ બાજુ। આજે પોષ સુદ બીજ છે। કસ આજે સવારથીના એક જ ધારા છે, બધી દિશામાં છે। જો આ જે છે ઈશાન ખૂણામાં છે, એમાં જોરદાર કસ છે, અને આ પશ્ચિમ બાજુ છે, આ દક્ષિણ જોરદાર કસ અને કાતરાઓ છે। એટલે વૃષ્ટિ હારામાં હારી થાય એવો મારો અનુમાન છે, કારણ કે આ કચ્છ અવારદીના છે। આજે આ કચ્છ છે ને એ 195 દિવસે રહે, 95 થી 97 પણ 2 જેઠ છે, એટલે અધિક માસમાં વૃષ્ટિ પૂનમ માથે હારામારી થાય એવું અમારું અનુમાન છે। અને આ જે કચ્છ અને કાતરા જોરદાર જ છે, એટલે વૃષ્ટિ બહુ સારી થવાની કારણ છે કે કચ્છ આવા ગઈ સાલે નહોતા। કચ્છ કેમ બને છે? જે અમાસનું ગુરુત્વાકર્ષણ બળ થાય ચંદ્ર અને પૃથ્વીનું, એટલે ગુરુત્વાકર્ષણ બળ થાય એટલે ચંદ્ર અને પૃથ્વી એકબીજું ખેંચાણ હોય, એટલે પૃથ્વી માથે 70% જળ જ છે, એટલે જળ ને વાયુ ચંદ્રને ખેંચાણને હિસાબે આવે, એટલે એ અધેર સડે। એ અમાસને દી ગુરુત્વાકર્ષણ બળ થયું હોય એ બીજને દી બતાય। આજે પોષ મહિનાની બીજ છે, સુદ બીજ, એટલે એ વસ્તુ બીજે દી બતાય, બીજને દી પછી પૃથ્વી જેમ હાલતી જાય એમ જગ્યા છોડતી જાય ત્યાં બતાય 2 જમણે। એ પૃથ્વી 195 દિવસ થાય એટલે પૃથ્વી એની જગ્યામાંથી આવે અને વર્ષા ઋતુમાં આવી જાય પૃથ્વી, ત્યારે આમ પવન થાય અને ભેજ ભળે એટલે વૃષ્ટિ એમ થાય છે। એટલે કચ્છ ને કાતરા બતાવે છે એ ખરેખર આસુ છે। ગુરુત્વાકર્ષણ બળ બહુ સારું થયેલું છે। આજે દક્ષિણ બાજુ છે, જો ફૂલખણીએથી ગયો જુઓ, આ છે પૂર્વ, જોરદાર કચ્છ છે। એટલે વૃષ્ટિ પણ બહુ થવાની છે। અધિક માસમાં વૃષ્ટિ થાય, 1 જેઠ એમાંય વૃષ્ટિ સારી થાય, કારણ કે માગશર મહિનામાં ચૌદ બીજને દી હતું ઓછું હતું, પણ પૂનમ પછી સારું હતું। માગશર મહિનામાં ગુરુત્વાકર્ષણ બળ એટલે એ એક કચ્છને કાતરા હારામાં હારા હતા, એટલે વૃષ્ટિ તો સારી થાય મળે। અને આ થાય અધિક મહિનામાં પૂનમમાં થાય એવો મારો અંદાજ છે। 195 દિવસે આ વર્ષે, એટલે એ ગણતરીમાં એ આવે છે। એટલે વૃષ્ટિ તો જોરદાર જ થાય, ગઈ સાલ કરતાં વધારે છે। આ કચ્છને કાતરા બતાવે છે એ ગઈ સાલ માગશર મહિનામાં જ હતું। આ પોષ મહિનામાં જે કચ્છ નહોતા, સીધો મહા મહિનામાં હતા શિવરાત્રિના। આ પોષ મહિનામાં ગઈ સાલે નહોતા, એટલે એ આવતો સમય બતાવશે કેમ થાય, પણ ખીહરમાં ખ્યાલ આવી જાય મકર સંક્રાંતિમાં। જોરદાર છે કચ્છ।